ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે ફ્રેન્ડ્સ આપણે થોડુંક અલગ રીતે ઇંગ્લિશ ફંક્શન્સને આજે ભણવા જઈ રહેલા છે. ઇંગ્લિશ ફંક્શન્સમાં મેં ઉપર ટાઇટલ પર માળ્યું છે કે ડુઓ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે કે વાક્યમાં જે સબ્જેક્ટ છે, ડુઓનો મતલબ થાય છે અહીંયા આગળ સબ્જેક્ટ, કે જે વાક્યમાં સબ્જેક્ટનું બહુ મહત્ત્વ ન હોય, એટલે કે ખાલી કાર્ય સાથે આપણે બંધાયેલા હોય, આપણને કાર્યથી મતલબ હોય, જે કામ થાય છે તે. એ લાસ્ટ ટાઈમ આપણે બીજા એક વિડીયોમાં જોઈ ગયા તે મુજબ આપણે એને એક્ટિવ પેસિવ તરીકે પર ઓળખીએ છીએ. પણ અત્યારે આપણે જે જોઈએ તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કે જેમાં સબ્જેક્ટનું બહુ મહત્ત્વનું હોય, આપણે જે કાર્ય જે છે, કર્મ છે, એને મહત્ત્વ આપતા હોય એ પ્રકારની વાક્ય રચનાનો અભ્યાસ કરવા જઈ રહેલા છે. ગયા ક્લાસમાં વી હેવ સ્ટડીડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આજે ફ્રેન્ડ્સ હું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નહીં, પણ વન ઇન ઓલ કાઇન્ડ ઓફ થિંગ્સ આઈ એમ ગોઈંગ ટુ ઇમેન્સિપેટ ઇન ધીસ ક્લાસ. આપણે અલગ અલગ ટેન્સને એક નાના સરખા સ્ટ્રક્ચરમાં ધાડી દઈશું એક્ટિવના અંદર, અને એ એક્ટિવના સ્ટ્રક્ચરને આપણે પેસિવમાં એક્ઝામ્પલ્સની સાથે સમજવાની અહીંયા કોશિશ કરીશું. એમાં એસર્ટિવ સેન્ટેન્સ હશે, નેગેટિવ હશે, ઇન્ટ્રોગેટિવ હશે, WH જે પ્રશ્નસૂચક શબ્દો છે એના હશે. બનતા પ્રયત્નો કરીશું થોડાક સમયના અંદર. સારું એવું આપણને પ્રેક્ટિસ થઈ શકે એ પ્રકારનો એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું. સો ધ્યાનથી જોજો, કોઈ ક્વેરી હોય તો મને પૂછી શકશો. તો પહેલાં મેં સિમ્પલ ટેન્સીસની વાત કરું તો આપણી પાસે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બીજો આપણી પાસે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. થર્ડ જે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ ત્રણ ટેન્સીસ આપણી પાસે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સ્ટ્રક્ચર તમે ઓલરેડી ભણી ગયા છો અગાઉના ક્લાસમાં. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સ્ટ્રક્ચર બને છે એસ પ્લસ V1 પ્લસ O. આ પ્રકારની વાક્ય રચના આપણે લાસ્ટ ક્લાસમાં જોયેલી, રાઈટ. સિમ્પલ પાસ્ટ ટેન્સના એમાંથી થોડુંક જ ડિફરન્સ છે, એ વસ્તુ યાદ રાખવી પડે તમારે. ખાલી ક્રિયાપદનો ડિફરન્સ જોવા મળે છે અહીંયા. એટલે કે એસ પ્લસ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ ફક્ત V2 ફોર્મનો યુઝ થાય છે એટલું યાદ રાખજો, અને તે પણ હકારાત્મક વાક્યોમાં જ V2 ફોર્મનો ઉપયોગ થશે, નકારાત્મકમાં નહીં થાય, પ્રશ્નાર્થમાં બી નહીં થાય, અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ. જો આ બે સ્ટ્રક્ચર તમને વ્યવસ્થિત આવડે તો સિમ્પલ ફ્યુચર ટેન્સનું સ્ટ્રક્ચર એકદમ ઇઝી છે. એની શરૂઆત પણ આપણે એસથી કરીએ. એક્ટિવ વોઇસની વાત કરું છું મેં. આ બધા જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર લખીશ એ અત્યારે અહીંયા આગળ એક્ટિવ વોઇસના હશે. એમાં જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સ્ટ્રક્ચર હોય એ જો આવડે તો સિમ્પલ ફ્યુચર ટેન્સ સમજવામાં બહુ વાર નહીં લાગતી. અહીંયા ફક્ત મોડલ ઓક્ઝિલરીઝ એડ કરવા પડે, અને એ મોડલ ઓક્ઝિલરી બે છે અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, શેલ અને વિલ. અને આપણે શેલ અને વિલ સિવાયની વાત કરીએ, શેલ અને વિલ અહીંયા આગળ ફક્ત વધારાનું સ્ટ્રક્ચરમાં જોવા મળે, બરાબર. એના પછી V1 ડાયરેક્ટ આવે છે, જેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોઈ ગયા, અને છેલ્લે O આવશે. તો આમ આપણી પાસે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક સ્ટ્રક્ચર થયું, સિમ્પલ પાસ્ટ ટેન્સનું થયું, અને સિમ્પલ ફ્યુચર ટેન્સનું સ્ટ્રક્ચર થયું. હવે મેં ત્રણને અહીંયા સ્ટ્રક્ચરને ફરીથી લખીશ, જેથી કરીને મેં એક્ટિવ ટુ પેસિવમાં એનો શું ફરક પડે છે એ જોઈ લઈએ ફ્રેન્ડ્સ. તો મેં પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને નંબર આપી દઈએ, નંબર 1, 2 અને 3, રાઈટ. નંબર 1નું સ્ટ્રક્ચર મેં અહીંયા લખું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. તો આપણે જોઈ ગયા તેમ એસ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. આ સ્ટ્રક્ચર આપણી પાસે ઓલરેડી છે અને તમને ભણી પણ ગયા છો. સિમ્પલ પાસ્ટ ટેન્સનું સ્ટ્રક્ચર છે તે છે એસ પ્લસ V2 પ્લસ O.
અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે થર્ડ નંબરનું જે સ્ટ્રક્ચર છે ત્રીજા ટેન્સનું સિમ્પલ ટેન્સનું તે છે એસ પ્લસ સેલ ઓર વિલ પ્લસ V1 ક્રિયાપદનું પ્રથમ રૂપ પ્લસ O. આટલું થયું ફ્રેન્ડ્સ, આટલો ખ્યાલ છે બધાને, રાઈટ? આ બેઝિક સ્ટ્રક્ચર્સ થયા એક્ટિવના. હવે મારે આના ઉપરથી પેસિવ સ્ટ્રક્ચર બનાવવા હોય, પેસિવ, તો નિયમ પ્રમાણે ઓબ્જેક્ટને આપણે પહેલાં આગળ લઈ લઈએ. અહીંયા તો મેં એના સ્થાને અહીંયા આગળ લઈ લઈશ, ઓને અહીંયા લખીશ, રાઈટ? ગયા વખતે મેં તમને સમજાવ્યું તેમ બાય કરીને આપણે સબ્જેક્ટને પાછળ લઈ જઈશું કર્મ તરીકે. એને આઈ હોય તો મી થઈ જશે, વી હશે તો હસ થઈ જશે, એસ લઈ લઈએ, રાઈટ? હવે ચેન્જીસ જે આવે છે ને ફ્રેન્ડ્સ, એ ક્રિયાપદમાં આવે છે. પેસિવના અંદર જો સૌથી વધારે 90% જો ભાગ કોઈ ચેન્જ થતો હોય ને તો એ ક્રિયાપદ છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે એક નંબરનો ટેન્સ જે છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટુ બીના રૂપ તો આપણને ખબર હોવા જ જોઈએ. એ છે એમ, ઇઝ, આર. આ ટુ બીના ફોર્મ્સ થયા, ડુના નહીં. ડુ અને ડઝની વાત નહીં કરતો, હવે ટુ બીના ફોર્મ્સ છે. તો એક્ટિવ ટુ પેસિવમાં ફેરવીએ તો આના પછી આપણે લખીશું એના વચન પ્રમાણે એમ, ઇઝ અથવા તો આર પ્લસ, પ્લસની નિશાન એટલે કે ઓબ્જેક્ટ પછી એમ ઇઝ આર આવશે અને આ V1 અહીંયા મૂકવાનો આપણે વચમાં, એ V1નું થઈ જશે V3. હંમેશા પેસિવમાં ઓલ ધ ટાઈમ V3 ફોર્મ આવે છે, ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવતું હોય છે, એ આપણે ધ્યાન આપીશું. એટલે કે સ્ટ્રક્ચર બને છે O પ્લસ એમ ઇઝ આર પ્લસ V3 પ્લસ બાય પ્લસ એસ, એટલે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક વાક્ય રચના થઈ. હવે જો આ સ્ટ્રક્ચર તમને આવડે, આ V3 છે, પંચાયત જોઈ લેજો બધા. V3 એટલે પાસ પાર્ટિસિપલ, અને PP તરીકે પણ આપણે કેટલીક વાર ઓળખીએ છીએ. જો તમને આ સ્ટ્રક્ચર આવડે તો બાકીના બંને સ્ટ્રક્ચર શીખવામાં જરા બી તકલીફ પડશે નહીં. જુઓ ફ્રેન્ડ્સ, તો આપણે જોઈ લઈએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું થયું, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ એ જ પ્રોસેસથી કામ કરીએ. ઓબ્જેક્ટને આપણે આગળ લઈ લઈએ, એટલે કે ઓબ્જેક્ટને અહીંયા O તરીકે દર્શાવીશું, સબ્જેક્ટને આમ પાછળ લઈ જઈશું આપણે, તો બાય એસ લખી દઈએ છીએ અહીંયા આગળ, રાઈટ? હવે કામ થાય છે ક્રિયાપદ, જે અહીંયા આગળ V2 હતું, આપણી પાસે અહીંયા V1 છે, અહીંયા આગળ હતું, અહીંયા V2 છે, તો V2 સિમ્પલ પાસ્ટ ટેન્સનું, સિમ્પલ પાસ્ટ ટેન્સના ટુ બીના ફોર્મ્સ વોઝ અને વેર, આ બે છે, વોઝ વેર, રાઈટ? તો આપણે અહીંયા જેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝ આર મૂકતા હતા, જો આપણે V2 દેખાય તો અહીંયા આગળ આપણે શું મૂકીશું, વોઝ કે વેર. એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં V2 ફોર્મ દેખાય, અહીંયા V2 ફોર્મ દેખાય તો આપણે પેસિવમાં ફેરવતી વખતે વોઝ કે વેર મૂકવું ફરજિયાત થઈ પડે, અને V2નું અલ્ટિમેટલી થઈ જશે V3. એને પણ આપણે પાસ પાર્ટિસિપલ તરીકે ઓળખીએ છીએ. આપણું આ બીજું સ્ટ્રક્ચર. આનામાં એક જ ડિફરન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝ આર આવે છે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વોઝ અને વેર આવે છે. ચલો ફ્રેન્ડ્સ, થર્ડ સ્ટ્રક્ચર જોઈએ. એ પણ બહુ જ મહત્ત્વનું અને સિમ્પલ છે, સમજવામાં તકલીફ પડશે નહીં. ફક્ત એક વસ્તુ યાદ રાખવી પડે, જેવી રીતે આપણે અહીંયા એમ ઇઝ આર અને વોઝ વેર આપણે શોધવા પડ્યા કે ભાઈ આ V1 હોય તો એમ ઇઝ આર આવે, V2 હોય તો વોઝ વેર આવશે. આમાં એવું કરવાની જરૂર નથી, પણ નિયમ પ્રમાણે આપણે પેલું સ્ટ્રક્ચર લખી દઈએ અહીંયા, તો અહીંયા O આવી જશે પ્લસ, અને છેલ્લે બાય કરીને આપણે શું કરીએ છીએ, બાય કરીને એસ મૂકીએ છીએ. આટલું થયું, ઓકે? આટલું કોન્સેપ્ટ ક્લિયર છે બધાને? અગાઉ જોઈ ગયા 1 અને 2માં, મેં ફરીથી કહું છું, એમ ઇઝ આર આપણે V3 પહેલાં મૂકવું પડે, એટલે કે V1 ને V3માં કન્વર્ટ કરતા પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝ આર મૂકવું ફરજિયાત છે, એટલે કે કોઈ ત્રણમાંથી એક. સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો V2 ને V3માં ફેરવતા પહેલાં વોઝ કે વેર મૂકવું પડે. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એવું નથી, એ ઇઝી થઈ પડે છે. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જુઓ શું અહીંયા શું કરવાનું છે, તે આપણને ઓલરેડી ઓક્ઝિલરી આપી દીધા છે, એ ઓક્ઝિલરીને અહીંયા મૂકી દઈશ, સેલ અને વિલ. હવે જુઓ મિત્રો, આના પછી જે V3 ફોર્મ આપણે મૂકવાનું છે ને, V3 ફોર્મ મૂકી પણ દઈએ. ચાલો અહીંયા V3 ફોર્મ મૂકી દઈએ, પાસ પાર્ટિસિપલ ફોર્મ જેને કહીએ છીએ આપણે, પાસ પાર્ટિસિપલ ફોર્મ મૂકી પણ આપ્યું. પરંતુ આપણું વાક્ય O પ્લસ સેલ વિલ પ્લસ V3 ડાયરેક્ટ ન આવે, કારણ કે મોડલ ઓક્ઝિલરી પછી, આ સહાયક ક્રિયાપદો પછી પણ એક વસ્તુ ખૂટે છે, તે છે સ્ટેટિવ વર્બ
એટલે કે આને સ્ટેટ બતાવે છે કે આ કયા ફોર્મમાં છે. અહીંયા બી મૂકવું પડે એટલે કે નવેસરથી લખું છું સ્ટ્રક્ચર મેં ઓ પ્લસ સેલવિલ પ્લસ બી. અહીંયા બી મૂકવું પડે ત્યાર પછી જ આપણે બી ઇન અથવા તો V3 એટલે કે આઈએનજી વાળું રૂપ અથવા તો પાસ પાર્ટિસિપલનું ફોર્મ મૂકી શકીએ. એટલે ખાલી આટલો ડિફરન્સ છે. અહીંયા છેલ્લે એસ આવશે એટલે આટલું ધ્યાન રાખજો. આના આટલો ડિફરન્સ છે. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ? તો મારે આ બેને કમ્બાઈન કરવા હશે. ચલો અત્યારે હું કમ્બાઈન નહીં કરતો પણ હું સમજાવી દઉં કે મારી પાસે એક સેન્ટેન્સ છે. આ સેન્ટેન્સ સ્ટ્રક્ચરનું ફર્સ્ટ સેન્ટેન્સ આ પ્રકારનું છે. She sings a song. મારી પાસે આ એક વાક્ય રચના થઈ. વાક્ય જ છે, વાક્ય રચના તો આપણી પાસે આ રહી. તો જો અહીંયા બંધ બેસે છે કે નહીં ધ્યાન આપવું પડે. સબ્જેક્ટ શું છે આપણો? શી. V1 આપણું છે સિંગ. એસ લાગ્યું કારણ કે આ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે એસ લગાડીને આપણે સિંગ્સ કર્યું એટલે કે V1 થયું. આ એસ છે અને અ સોંગ એ આપણો ઓબ્જેક્ટ છે. શું ગાય છે કે ભાઈ સોંગ ગાય છે. હવે આ જ વાક્યને મારે પેસિવમાં ફેરવવું હોય તો નિયમ શું કહે છે આપણને? ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને મૂકવાનું. એટલે ઓબ્જેક્ટ શું છે આપણો? સોંગ. અહીંયા મેં મૂકીશ અ સોંગ. બરાબર. હવે જુઓ આપણને બીજું પણ કહ્યું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એના ટુ બીના રૂપ મૂકવાના. ઓબ્જેક્ટ આવી ગયો આપણી પાસે. હવે એમિઝારમાંથી રૂપ મૂકવાનું છે ટુ બીનું. અ સોંગ એક જ સોંગ છે એટલે અહીંયા આગળ લખીશું ઇઝ. અ સોંગ ઇઝ. રાઈટ. V1 શું છે આપણી પાસે? સિંગ. સિંગના 3 રૂપ મૂકવાના યાદ હોવા જોઈએ. સિંગ, બીજું રૂપ છે સેંગ અને થર્ડ ફોર્મ છે સંગ. V1, V2 અને V3. ઓકે. તો આ થયા આપણા 3 રૂપ. સ્ટ્રક્ચર પ્રમાણે વાક્ય બનાવીએ તો બને છે અ સોંગ ઇઝ. સિંગનું થર્ડ ફોર્મ શું થયું? સંગ. તો અહીંયા મૂકીશ મેં સંગ. બરાબર. હવે આ સબ્જેક્ટ બાય કરીને એસ વડે પાછળ જાય છે એસ તરીકે આપણે. તો આપણે અહીંયા મૂકીશું બાય. એને પણ અલગ પેનથી દર્શાવી દઉં વધારે ક્લેરિટી થાય આપણને ફ્રેન્ડ્સ. બાય. સી છે તો યાદ રાખજો એક્ટિવ પેસિવમાં આઈનું શું થાય છે? મી. વીનું શું થશે? અસ. સેકન્ડ પર્સન સિંગ્યુલર એટલે કે યુનું યુ જ રહેશે. બીજા યુનું પણ યુ જ રહેશે. હીનું થશે હિમ. બાય હિમ જે કહે છે તે. શીનું થશે હર. ઇટનું થશે ઇટ. અને ધેનું થઈ જશે ધેમ. આ પ્રકારે એક્ટિવ ટુ પેસિવમાં ફેરવીએ ત્યારે કર્મનું આ સબ્જેક્ટનું ઓબ્જેક્ટમાં એટલે કે કર્મનું કર્મ તરીકે આ વપરાય. એટલે કે આઈનું મી થઈ જાય. વીનું અસ, યુનું યુનું યુ, હીનું હિમ, શીનું હર, ઇટનું ઇટ થઈ જશે અને ધેનું ધેમ થઈ જાય છે. એવી જ રીતે આપણે આ વાક્યમાં જોઈએ તો જે સી છે કર્મ તરીકે અહીંયા લખીએ છીએ ત્યારે સીનું શું થાય છે? અહીંયા જુઓ હર થઈ જાય છે એટલે અહીંયા લખીશ મેં હર. બાય હર. એટલે અ સોંગ ઇઝ સંગ બાય હર. એવી રીતે આપણું વાક્ય બને છે. હવે જુઓ સેકન્ડ એક્ઝામ્પલ જે છે તે અહીંયા જોઈએ. એટલે કે આજને આ સાથે સાથે તમારા ટેન્સ પણ ક્લિયર થતા જશે મિત્રો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું V1 ફોર્મ આવું લખાય તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાક્ય કેવું લખવું તો ટેન્સ પણ સાથે સાથે ક્લિયર થાય છે. એટલે કે એક્ટિવ પેસિવ ભણતા હોય તો ટેન્સીસ પણ તમારા સાથે ક્લિયર થતા હોય છે. તો આ વાક્યને હું સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરું બીજી કેટેગરીમાં બીજા ગ્રુપમાં. તો શી સિંગનું બીજું રૂપ મૂકવાનું જે આપણે સ્ટ્રક્ચરમાં જોઈ ગયા કે એક્ટિવ વોઇસમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એસ પ્લસ V2 પ્લસ ઓ હોય. અહીંયા તો V1 ફોર્મ મૂક્યું તો V2 ફોર્મ સિંગનું શું થઈ જશે? અહીંયા જુઓ સેંગ. સેંગ થયું. અહીંયા મેં લખી સી સેંગ અ સોંગ. તેણીએ એક ગીત ગાયું. રાઈટ. હવે આ જ વાક્યને આપણે ઉપરના સ્ટ્રક્ચર પ્રમાણે ફેરવીએ. પહેલાં તો નક્કી કરી નાખવું પડે કે આ સી શું છે? સબ્જેક્ટ થયો. સેંગ એ આપણું V2 ફોર્મ થયું અને અ સોંગ એ ઓબ્જેક્ટ થયો. હવે જે સ્ટ્રક્ચરમાં બતાવ્યું છે એ પ્રમાણે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવીએ. તો આ સોંગને આપણે આગળ લઈ લઈએ છીએ અ સોંગ.
બરાબર છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સેંગ છે, સિંગ હોત તો એમિઝાર મૂકી શકાય, પણ સેંગ છે એટલે V2 ફોર્મ આપણને ખ્યાલ છે. અહીંયા V2 ફોર્મ હોય તો પેસિવમાં ફેરવીએ ત્યારે વોઝ કે વેર એના પછી મૂકવાનું. તો અહીંયા મેં લખીશ વોઝ, એક વચન છે એટલે વોઝ. અને સેંગ હંમેશા યાદ રાખવાનું, મેં તમને કહ્યું એ પ્રમાણે એક્ટિવ ટુ પેસિવમાં ફેરવીએ તો હંમેશા બધી જ જગ્યાએ જો V3 અને V3 ફોર્મ જ હશે તો વોઝ, અને સિંગનું થર્ડ ફોર્મ હશે એ સંગ, રાઈટ. સંગ અને બાય કરીને આપણે મૂકીશું બાય. આ જે સી છે તેનું થઈ જશે કર્મ તરીકે હર. અહીંયા ફક્ત એક જ ડિફરન્સ જોવા મળે ટુ બીનો, રાઈટ. સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવ પેસિવમાં ફક્ત એક જ ડિફરન્સ, અને તે પણ એમિઝાર અને વોઝ વેરનો જ. બાકી ઓલમોસ્ટ તમારું સેન્ટેન્સ સ્ટ્રક્ચર સેમ જ રહે છે. ચાલો થર્ડ નંબરની વાક્ય રચના જોઈએ. વાક્ય આને જ લઈ લઈએ. વાક્ય આપણી રચના કહે છે કે સબ્જેક્ટ પહેલાં લઈ લો. તો સબ્જેક્ટ આપણી પાસે છે સી, ગાનાર છે સી, છોકરી છે. સીની સાથે આવશે વિલ, બરાબર. આઈ શેલ, વી શેલ, યુ વિલ, હી વિલ, સી વિલ, ઇટ વિલ, ધે વિલ. તો સીની સાથે આવશે વિલ, સી વિલ, બરાબર છે. અને V1 શું હતું આપણું? સિંગ. અહીંયા એસ વગરનું લખીશું. એસ ક્યારે લાગે? થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એવું થશે નહીં. આપણે સેલ કે વિલ લગાડીશું, એના પછી ડાયરેક્ટ V1 મૂકી દઈએ અને અહીંયા લખીશું અ સોંગ. એટલે આ વાક્ય બની ગયું સિમ્પલ ફ્યુચર ટેન્સનું. હવે આ જ વાક્યને હું ફરીથી તમને સમજાવ્યું એ પ્રમાણે આપણે આ સબ્જેક્ટ કર્યો, આ આપણો આ વર્બ થયો આખું, અને આ થશે આપણું ઓબ્જેક્ટ એસ પ્લસ વી પ્લસ ઓ. પણ આપણે સેલ વિલને અહીંયા અલગ રીતે દર્શાવતા નથી, આખાને લઈ લઈએ છીએ. ઓકે. હવે આ વાક્ય રચનાને મારે લખવી હોય પેસિવ ફોર્મમાં, આ ફોર્મમાં, આ જે સ્ટ્રક્ચર જોઈએ એ ફોર્મમાં લખવી હોય તો અ સોંગ પહેલાં આવી જશે. અ સોંગ, ઓલરાઈટ. સોંગ. અને પછી આ ડાયરેક્ટ બેઠું મૂકી દઈશું. જે આપણું ઓક્ઝિલરી વર્બ છે તે મોડલ ઓક્ઝિલરી વર્બ વિલ, બરાબર. સ્ટ્રક્ચરમાં આપણે એવું કહ્યું છે ઓબ્જેક્ટ પછી સેલ કે વિલ મૂકો. આપણે સેલ કે વિલમાંથી વિલ લીધું છે. સોંગ એટલે ઇટની સાથે વિલ આવશે. ઓકે. એના પછી જો મેં સ્ટ્રક્ચરમાં ફરી લખી બતાવ્યું છે કે બી મૂકવું જરૂરી છે એના પછી, એટલે આપણે બી મૂકીશું. ઓકે. અને V1નું થઈ જશે V3, એટલે કે આ જે V1 જે છે એનું V3 અહીંયા લખવું હોય તો સિંગનું V3 ફોર્મ શું થશે? સંગ. સંગ લખ્યું, રાઈટ. હવે આટલું થઈ ગયું આપણું કામ. વી અને ઓબ્જેક્ટનું કામ અહીંયા થઈ ગયું છે. આપણે બાય કરીને સબ્જેક્ટને પાછળ લઈ જઈએ, એટલે સબ્જેક્ટ આપણો છે સી, એનો થઈ જશે હર. એટલે અહીંયા આપણી વાક્ય રચના સંપૂર્ણ રીતે પૂરી થાય છે. એટલે 3 વાક્યોના એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે સી સિંગ્સ અ સોંગ, તો એનું પેસિવ બને છે અ સોંગ ઇઝ સંગ બાય હર. સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય જુઓ, સી સેંગ અ સોંગ, તો એનું વાક્ય બને છે અ સોંગ વોઝ સંગ બાય હર. થર્ડ છે સી વિલ સિંગ અ સોંગ, તો એનું પેસિવ બને છે અ સોંગ વિલ બી મૂકવાનું ભૂલવાનું નહીં, અ સોંગ વિલ બી સંગ બાય હર. હવે તમને કોમન સ્ટ્રક્ચર યાદ રાખવા માટે શીખવાડીને અહીંયા ક્લાસ આપણો પૂરો થશે ફ્રેન્ડ્સ. એસ પ્લસ જો અહીંયા V1 હોય અથવા V2 હોય, બંનેને કમ્બાઇન્ડ એમાં લખું છું જેથી કરીને તમને સિમ્પલ પાસ્ટ ટેન્સનું સ્ટ્રક્ચર બી યાદ થઈ જશે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સ્ટ્રક્ચર બી યાદ થઈ જશે. એસ પ્લસ V1 પ્લસ ઓ હોય એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એસ પ્લસ V2 પ્લસ ઓ હોય સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એનું સ્ટ્રક્ચર યાદ રાખવા માટે ખૂબ જ ઇઝી રસ્તો છે ફ્રેન્ડ્સ. આપણે અહીંયા ઓબ્જેક્ટ લઈ લઈએ, પેસિવમાં ફેરવીએ તો જો V1 હોય તો V1ની જગ્યાએ આપણે અહીંયા આગળ એમ, ઇઝ કે આર લખીએ છીએ, રાઈટ. અને જો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો એટલે કે V2 હોય તો વોઝ અથવા વેલ લઈએ છીએ. આટલું યાદ રાખવાનું. અને સાહેબ ક્રિયાપદોનું શું થશે? ક્રિયાપદ તો બંનેમાં ઓલમોસ્ટ સેમ આવે છે, V3 ફોર્મમાં જ આવે છે. અને બાય કરીને છેલ્લે સબ્જેક્ટ આપણે લખીએ છીએ. એ આપણું અહીંયા આગળ સ્ટ્રક્ચર 2 ટેન્સનું એક કમ્બાઇન્ડ સ્ટ્રક્ચર આવે છે. ધીસ ઇઝ ધ કમ્બાઇન્ડ સ્ટ્રક્ચર યુ શુડ રિમેમ્બર. કારણ કે તમે બંને જો સ્ટ્રક્ચર યાદ ન રાખવા હોય, એક જ સ્ટ્રક્ચરમાં 2 ટેન્સ આવી જાય છે. એક્ટિવના પણ 2 ટેન્સ અહીંયા આવી શકે અને પેસિવના પણ બંને ટેન્સ અહીંયા સ્ટ્રક્ચરમાં આવી શકે છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ તો તમારે થોડુંક અલગ રીતે એને તૈયાર કરવું પડે. સો ધીસ વોઝ ધ હોલ પાર્ટ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ. એ બધાના પેસિવ વોઇસ તમે જોયા. આઈ હોપ કે બધાને ખબર પડી હશે. હજુ પણ વધારે એક્ઝામ્પલ્સ પ્રેક્ટિસ કરીશું મિત્રો, અને એક્ઝામ રિલેટેડ થોડી તૈયારી કરજો. અને તમને લાઈફ સ્કિલ તરીકે પણ આ સ્ટ્રક્ચર્સ ખૂબ કામ લાગશે. આઈ હોપ કે હું હેલ્પફુલ થયો છું. કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો અને શેર કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.